તો હાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ફરી તમારું મારા એક નવા વ્લોગમાં. તો નવો વ્લોગ લઈને આવી ગયા છીએ અને અત્યારે એને આવ્યા છીએ સજ્જનનાથ દર્શન કરાવું. અમારે અહીંયા પ્રખ્યાત જગ્યા છે સજ્જનનાથની. જો આગળ હમણાં દેખાડું તમને ઉપર જઈને. હા મિત્રો, હવે આપણે ચડવાનો છે ડુંગર. હા જો પગથિયા હે એટલે વાંધો નહીં આવે બહુ. હાલો ઉપર જઈ. મિત્રો આપણે 4 વ્હીલ પડી છે અને ઝૂમ આઉટ કરું. મિત્રો બહુ અઘરું, હું માન જીડ્યો, પગી ગયો. મિત્રો આ વ્યૂ જબરદસ્ત આવે છે, બરોબર? જોયો તમે, હું તમને કેરનો દેખાડું. મસ્તિકાનો વ્યૂ આવે છે અને અહીંયા બાપુ ભજનને કાંઈક વગાડે છે એટલે અવાજ નહીં સરખો આવતો હોય. મિત્રો હવે જાય છે અમે હેઠે અને તમને નજારો દેખાડું. જો હવે જાવી હેઠે અને હજી બીજા મંદિરની વિઝિટ કરવાની છે, તમને દેખાડીશ, બરોબર? તો વ્લોગમાં બનાવી રહેજો. મિત્રો અમે ઠેઠ વાં જઈએ તો અને હેઠા ઉતરી ગયા. હવે હા હાલ્યા હવે આમાં ઘણાથી હાલત ખરાબ. તો અમે આવતા રહીશું ખોડિયાર મંદિરે. હા અહીંયા પાણી જાય છે. લીલ હે ઉપર. હું આમાં મેડમ આ પુલમાં ના કરે લીલે જ વળી ગઈ છે. માનમાના પાઇપના સહારે આવ્યો એમ તો. અહીંયા કૂવો છે, અહીંયા કાશબા ને બધું રહેતા હતા. મને એમની વાત સાંભળી હતી. અહીંયા એક કૂવો છે પણ દટાઈ ગયો છે. ને આ છે ખોડિયારમાંનું મંદિર, બરોબર? તમે અહીં આવો અમારા ગામ બાજુ તો આંટો મારજો. તો અમે આવી ગયા છીએ અમારા ગામના રામજી મંદિરે, રામાપીરના મંદિરે. જોઈ શકો છો મંદિર. અને અહીંયા ખાલી છે મંદિર. અહીંયા ખોડિયાર માની સ્થાપના કરવાની છે. વાંકણે જૂનું મંદિર છે. તો અને આ ભોળાનાથનું છે મંદિર. તો અમે આવ્યા બધા ફરવા. આજ બધા પૂજી ફરી જ લેવું છે. અને વાંકણે ડૂમ છે, બીજના દી બધા પ્રસાદ લેવા માટે. અને આ તળાવ છે અમારા ગામનું, દેખાડું તમને. તો મિત્રો સજ્જનનાથ બધા મંદિરેથી આવતા છે ઘરે. અને હવે બપોરો કરી લીધો છે ને હું જાઉં છું વંડે આપણે કુંડી સાફ કરવા, બરોબર? તો ચાલો.